ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં ભરૂચ અને અંકલેશ્વર શહેર ભાજપના હોદ્દેદારોના સત્રનું આયોજન કરવામાં આવ્યું. કાર્યકરો ઉપસ્થિત રહ્યા. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરના તપોવન આશ્રમ ખાતે 23 જૂનથી 14 મંડળોના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર અને ભરૂચ શહેર સંગઠનના હોદ્દેદારો માટે પ્રશિક્ષણ સત્ર યોજાયું. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન શહેર ભાજપના હોદ્દેદારોએ સંગઠનાત્મક કાર્યપદ્ધતિ, પક્ષની વિચારધારા, જનસંપર્ક અને કાર્યકર્તા વિકાસ સંબંધિત વિવિધ 7 વિષયો ઉપર માર્ગદર્શન મેળવી એક દિવસીય તાલીમ લીધી હતી. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ઉપપ્રમુખ નીરલ પટેલ, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિત જિલ્લાના અગ્રણી નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. આગેવાનોએ કાર્યકર્તાઓને પક્ષના સિદ્ધાંતોને જન સુધી પહોંચાડવા તેમજ સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે સતત કાર્યરત રહેવા આહવાન કર્યું. પંડિત દીનદયાળ ઉપાધ્યાય કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ 2026 ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તાઓ માટે દર 3 વર્ષે આવા પ્રશિક્ષણ વર્ગ યોજે છે અને આજે સમગ્ર ભારતભરમાં આવા પ્રશિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પણ તારીખ 23થી અહીં અંકલેશ્વર મુકામે તપોવન આશ્રમમાં આ પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યા છે. એમાં અત્યાર સુધી જંબુસર તાલુકો, જંબુસર નગર, આમોદ તાલુકો, આમોદ નગર, વાગરા તાલુકો, ભરૂચ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, હોદ્દેદારો આ લોકોનો પ્રશિક્ષણ વર્ગ થઈ ગયો છે અને આગામી દિવસોમાં બાકી રહેલા મંડળોના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા અધિકારીઓ, હોદ્દેદારોનો પ્રશિક્ષણ વર્ગ ચાલુ છે. એ 29 તારીખ સુધી અવિરત ચાલુ રહેશે. આ તપોવન આશ્રમ એટલે નર્મદાના કાંઠે છે. સુંદર જગ્યા અને એક પવિત્ર વાતાવરણમાં આ કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગમાં સૌ કાર્યકર્તાઓ આવી અને અલગ અલગ 7 વિષયોના સંદર્ભમાં આ લોકોને પ્રશિક્ષણ આપવામાં આવે છે અને આ પ્રશિક્ષણ મેળવી અને કાર્યકર્તાઓ પોતાને આગામી દિવસોમાં અથવા એમને પોતાની કારકિર્દીમાં કઈ રીતે વર્તવું, વોટ ટુ ડુ એન્ડ નોટ ટુ ડુ, અને એ ઉપરાંત ભાજપનો ઇતિહાસ, કાર્ય કરવાની પદ્ધતિ, સંગઠનની રૂપરેખા, સંગઠનની રચના, આવા અનેક વિષયો લઈને આ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ રહ્યો છે. અનુભવી અને સિનિયર આગેવાનો આ કાર્યકર્તાઓને પ્રશિક્ષણ વર્ગમાં પોતાનું વક્તવ્ય આપી અને સમજ આપે છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.